જય શ્રી કૃષ્ણ. ચાલો સાંભળીએ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ માસ અધ્યાય 23મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દંડધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું. અગસ્ત્ય મુનિએ કહ્યું, હે રાજા, તું ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે. તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરજે. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે. શ્રી પુરુષોત્તમ અધિક માસની ભક્તિ જ્ઞાનધારા રાજાની વિનંતીથી પ્રેરાઈ અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારા કાર્યથી તંગ આવી તારા સગાનવહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવહિંસા કરી ગુજરાન ચલાવતા હતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાને ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સારસંભાળ લીધી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચઢ્યો. સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી. આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો. આમ તે મને જીવનદાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ. ઉપરાંત તે આ જગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ. આથી મણિગ્રીવે પોતાનું જીવનવૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનું ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય